ઓકે, તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીશું ઓપ્ટેન A0, અથવા તો અહીંયા એમ લખો કે ફાઇન્ડ A0. તો A0નું પહેલાં આપણે ઇક્વેશન લખી દઈએ. A0 ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ઓફ ટી dt, સિમ્પલ જ છે, ઇન્ટિગ્રેશન પીરિયડ. હવે અહીંયા લિમિટ મૂકવી બહુ જરૂરી છે. જુઓ, એક્સ ઓફ ટીનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે, તો લિમિટ કેટલી મૂકવી? તો ફંડામેન્ટલ પીરિયડની જ લિમિટ આવે અહીંયા, બરાબર. તો કેપિટલ જ હું લખીશ, કેપિટલ -T0/2 થી લઈ T0/2, અને એ જેટલો પીરિયડ છે એટલે કે કેપિટલ T0 એટલા વડે આપણે એને ડિવાઈડ કરી દઈશું. તો દેટ ઇઝ 1/T0. ઓકે, એના પછી આપણને એટલી ખબર છે કે આની અંદર સિગ્નલ -T2 થી લઈને +T2 સુધી જ એક્ઝિસ્ટ કરે છે. આ બે પોર્શન લખવાની જરૂર નથી, તો આપણે એ કાઢી નાખીશું. તો અહીંયા હું શું કરું કે ઇન્ટિગ્રેશન -T2 to +T2 x of tau d tau. પણ ડિવિઝન તો ફંડામેન્ટલ પીરિયડથી જ થાય. આમાં સ્મોલ ટાઉ ના કરી દેવાય, આની અંદર સ્મોલ ટાઉ ના કરી દેવાય. ઓકે, એટલે આપણે શું કર્યું કે આ નેગેટિવ કેપિટલ T0/2 હતું, બરાબર, અને એના જગ્યાએ સ્મોલ T/2 કરી નાખ્યું. પણ ફંડામેન્ટલ પીરિયડ એઝ ઇટ ઇઝ છે બંનેમાં. કેમ? કારણ કે આ જે પદ છે, આ પદ એક નથી, એ 3 પદ છે. દેર આર 3 સ્ટેપ્સ. કયું? પહેલું -T0/2 થી લઈ અને -T/2 x of t, એક ઇન્ટિગ્રેશન. આ 1/T0 પછી એક મોટો બ્રેકેટ, પછી એક ઇન્ટિગ્રેશન, પ્લસ -T/2 થી લઈ +T/2 બીજું ઇન્ટિગ્રેશન, એટલે એ આ, પ્લસ ત્રીજું +T/2 થી લઈને કેપિટલ T0/2 ત્રીજું ઇન્ટિગ્રેશન. તો એમાં આ ત્રીજું ઇન્ટિગ્રેશન અને પહેલું ઇન્ટિગ્રેશન 0 છે, વધ્યું આપણી પાસે આ વચ્ચેલું ઇન્ટિગ્રેશન, એટલે આપણે અહીંયા એ જ લખ્યું છે ફક્ત, બરાબર. સો કીપ ઇન માઇન્ડ ધીસ થિંગ, કે આ લિમિટ આપણે અચાનક ચેન્જ નથી કરી દીધી. લિમિટને બધું એમ જ છે, બસ જે ઇન્ટિગ્રેશન 0 હતા એની આપણે માથાકૂટ કરી નથી, ડાયરેક્ટલી અહીંયા 0 લઈ અને આટલું જ લખી દીધું છે. ઓકે, સો ફર્સ્ટ થિંગ ઇઝ ધીસ વન. હવે સેકન્ડ થિંગ, કે આમાં જ્યારે પણ ગ્રાફ આપેલો હોય અને xt આવે એટલે આપણે ઇક્વેશન ફાઇન્ડ કરવાનું થાય. તો આપણે અહીંયા ઇક્વેશન લખીએ કે હિયર એક્સ ઓફ ટી એને આપ્યું નથી આપણને ક્યાંય, કોઈ જગ્યાએ એક્સ ઓફ ટી આપી પણ દીધું હોય પણ અહીંયા નથી આપ્યું. તો આપણને આ ગ્રાફ આપ્યો છે, તો ગ્રાફ ઉપરથી આપણે એક્સ ઓફ ટી બનાવવું પડે. તો હિયર એક્સ ઓફ ટી ક્યાંથી ક્યાં સુધીની વાત છે? -T/2 થી લઈને T/2 સુધી જ આપણે ઇન્ટિગ્રેશન કરવું છે. તો ત્યાં સુધી એક્સ ઓફ ટી શું છે? એક સીધી લાઈન, હોરિઝોન્ટલ. તો એનું મેગ્નિટ્યુડ કેટલું છે? A. તો દેટ ઇઝ ધી લાઈન, બરાબર. આ સિમ્પલ શું છે કે તમે કોઈ ગ્રાફ ડ્રો કરો છો y અને x, તો હું એમ પૂછું તમને કે ડ્રો ધ લાઈન અથવા તો ડ્રો ધ ગ્રાફ ઓફ y = 3, તો તમારે એક 1 2 3 ઉપર એક આડી લાઈન ડ્રો કરી દેવાની. આ જ વસ્તુ થાય, આનો મતલબ આ છે. એટલે અહીંયા y ના જગ્યાએ x of t છે અને 3 ના જગ્યાએ a છે, તો x of t = a. પછી એને આપણે આ વેલ્યુ આમાં મૂકી દઈશું તો આપણને A0 મળી જશે, બરાબર. તો A0 ઇઝ ઇક્વલ્સ ટુ 1/T0 ઇન્ટિગ્રેશન -T to +T/2 -T/2 to +T/2 x of t ની જગ્યાએ a d tau, બરાબર. તો a છે તો t નું ફંક્શન છે જ નહીં. સોરી, અહીંયા તમે આ ઇક્વેશન એકવાર જોઈ લેજો ફરીથી. 1/T0 -T/2 to +T/2 એ જે છે એ તો x of t ની કિંમત છે, પણ ત્યાં કોઈ t વાળું ટર્મ નથી, એટલે કોન્સ્ટન્ટ બનશે. સો a/T0 dt નું બનશે સ્મોલ t, ઓકે, -T/2 to +T/2, then a/T0 T/2 -T/2 plus T/2, and that will become a tau divided by T0. 1/2 plus 1/2 is equals to 1, એટલે tau, and that is your A0. આપણને A0 ની કિંમત મળી ગઈ અહીંયા, બરાબર. હવે આપણે ફાઇન્ડ કરીશું સેકન્ડ થિંગ. તો સેકન્ડ થિંગ જે છે એ છે a of n, બરાબર. તો a of n ફાઇન્ડ કરવા માટે લેટ્સ સી ધી ઇક્વેશન. આપણે એવી એક ટ્રીક તમને મેં કીધી હતી
કે એ ઓફ એન શું કન્સિડર કરે છે, શું કન્ઝિસ્ટ કરે છે કોસવાળું ટર્મ. તો અહીંયા પણ તમારે એ ઓફ એન ફાઇન કરતી વખતે એક્સ ઓફ ટીની સાથે કોસવાળું ટર્મ મલ્ટીપ્લાય કરવાનું અને ડિવાઈડ એના હાફ પીરિયડથી એટલે 1/T0/2થી. બરાબર. તો આપણે એ ઇક્વેશન અહીંયા લખી દઈએ હવે કે ઇન્ટિગ્રેશન એક્સ ઓફ ટી કોસ એન ઓમેગા 0t dt. બરાબર. પણ તમે અહીંયા એક વસ્તુની ખાસ ધ્યાન રાખજો કે અહીંયા હા એ તો મિસ્ટેક થાય છે જ નહીં બીકોઝ યુ આર ફાઇન્ડિંગ એ, એટલે હવે એક્સ ઓફ ટી પછી અહીંયા પણ એ એન ના લખી દેતા ભૂલથી. એ એન તો આપણે ફાઇન કરવાનું છે. બરાબર. અને આ કેવી રીતે આવી એ હોમવર્ક ટાસ્ક છે. વી વિલ અગેન ડિસ્કસ ઇન ટુમોરો ગૂગલ મીટિંગ કે આ ટર્મ કેવી રીતે આવે છે. ઓકે. અને ત્યાંથી ક્યાં સુધીનો પીરિયડ છે, તો ઓફકોર્સ જે એ 0 માટે હતો એ જ પીરિયડ અહીંયા પણ એપ્લિકેબલ થશે. તો હું પહેલાં આવું લખું છું કે નેગેટિવ કેપિટલ T0/2 અને ત્યાંથી પોઝિટિવ T0/2 અને હાફ ઓફ ધ પીરિયડ એટલે 2/T0 1/T0/2 એટલે 2/T0. બરાબર. તો આ જ ઇક્વેશનની અંદર 2/T0 આમાં 3 ભાગ પડે, આના 3 ભાગ પડે. એમાંથી પહેલો ભાગ અને ત્રીજો ભાગ 0 થાય છે ઇન્ટિગ્રેશનમાં આપણે જોયું. તો એક જ ભાગ વધશે અને એ ભાગ આવશે નેગેટિવ τ/2 થી લઈ પોઝિટિવ τ/2 એક્સ ઓફ ટી અને કોસ. હવે આપણે ઓમેગા જે ટર્મ છે એને ઓમેગા નહીં રાખીએ. બરાબર. એને આપણે આ રીતે લખીશું એન ઇન્ટુ ઓમેગાની જગ્યાએ 2π/કેપિટલ T0 અને અહીંયા ટી ડી ટી આ રીતે. ઓકે. આફ્ટર ધેટ એક્સ ઓફ ટીની જગ્યાએ આપણે કેપિટલ એ મૂકી દઈશું. તો કેપિટલ એ બહાર લઈ લો તો 2 કેપિટલ એ અહીંયાથી આવી છે એક્સ ઓફ ટી બરાબર એ ડિવાઇડેડ બાય T0. બરાબર. પછી ઇન્ટિગ્રેશન કોનું થશે, તો ફક્ત આ ટર્મનું, કારણ કે આની અંદર ટી છે અને ડીટી વિશે આપણે ઇન્ટિગ્રેશન કરવું છે. તો વી નો કે આનું ઇન્ટિગ્રેશન શું થાય, તો સાઇન. બરાબર. સાઇન ડેરિવેટિવ હોત તો માઇનસ આવત પણ કોસ છે એટલે પ્લસ આવશે. સાઇન અને હું આ રીતે લખું છું 2π પહેલાં લખું 2π/T0. બરાબર. ઇન્ટિગ્રેશન છે એટલે ટીના વિશે કરીએ છીએ તો ટીનો કોફેક્ટર એનો સહગુણક ડિવાઇડેડમાં આવશે. ડેરિવેટિવ હોત તો ટીનો સહગુણક મલ્ટીપ્લાયમાં આવત. તો અહીંયા ડિવાઇડેડ બાય ટીનો સહગુણક 2πn/T0. ઓકે. અને પછી આ બ્રેકેટ કમ્પ્લીટ અને આ લિમિટ -τ/2 થી લઈ અને τ/2 સુધી. બરાબર. તો આ વસ્તુ તો હવે કોન્સ્ટન્ટ જ છે. બરાબર. આની અંદર ક્યાંય સ્મોલ ટી નથી, આપણો વેરિયેબલ સ્મોલ ટી છે તો આપણે એને બહાર લઈ લઈએ 2a/T0. બરાબર. આ નીચે આવશે 2πn, આ ઉપર જશે અહીંયાથી 2 કેન્સલ થશે, T0 પણ કેન્સલ થશે અને અહીંયા સાઇન આ પદ 2πn/T0 અને ટીની જગ્યાએ τ/2 માઇનસ મૂકવાનું છે. સાઇનમાંથી માઇનસની સાઇન બહાર નીકળે એટલે એ પ્લસ બનશે. એટલે અહીંયા સાઇન 2πn/T0 T/2 અને મોટો બ્રેકેટ કમ્પ્લીટ. આ બ્રેકેટની અંદર અહીંયા 2 કેન્સલ થશે અને અહીંયા પણ 2 કેન્સલ થશે. તો હવે આપણી જોડે શું વધ્યું, a ડિવાઇડેડ બાય πn. સો a ડિવાઇડેડ બાય πn in bracket sin πn τ/T0. Okay. sin πn τ/T0 sin πn τ/T0 પ્લસ એ જ વસ્તુ આવશે sin πn τ/T0. સોરી, sin πn τ/T0 પ્લસ sin πn τ/T0. ઓકે. તો એ સેમ વસ્તુ છે 2 ટાઈમ્સ. તો અહીંયા હું એને પણ લખી દઉં, 2ને બહાર કાઢી લઉં તો 2a/n
ઇન્ટુ સાઇન પાઈ એન ટાઉ બાય T0. 2 વખત આ 2 વખત થયું, 2 બહાર કાઢી લીધા. એન્ડ ધેટ ઇઝ યોર A of n. That is your A of n. Third, B of n. That will be 0 and that is your homework. તો તમારે 0 પ્રૂફ કરવાનું કે આવે છે, બરાબર. આવી રીતે 3 કોન્સ્ટન્ટ આવી જાય, A0, AN અને BN. એટલે 3 કોન્સ્ટન્ટને આ ઇક્વેશનમાં મૂકી દેવાના, કારણ કે આપણે x of t ફાઇન્ડ કરવાનું છે એટલા માટે. તો હવે અથવા તો તમે એવું પણ કહી શકો કે કોલ ધીસ ઇક્વેશન એઝ ઇક્વેશન 1 એન્ડ ધેન પુટ ઓલ ધ વેલ્યુઝ ઇન 1. પુટ ઓલ વેલ્યુઝ ઇન ઇક્વેશન 1. તો આપણને x of t મળશે. તો x of t માટે ફર્સ્ટ શું હતું? A0. તો A0ના જગ્યાએ A ટાઉ બાય T0. તો અહીંયા લખી દઈએ A ટાઉ બાય T0, બરાબર. પછી સિગ્મા n ઇક્વલ્સ ટુ 1 ટુ ઇન્ફિનિટ. આપણે આ નંબર ફાઇન્ડ કરી લીધો છે. હવે આ શું છે તમે ધ્યાનથી જુઓ, આ વેલ્યુ છે અને એ પણ કયા નંબરની એ પણ આપણને આપી દે. એટલે અહીંયા કઈ વેલ્યુ આવશે આપણે એનું ઇક્વેશન ફાઇન્ડ કર્યું. અહીંયા 5 ફ્રીક્વન્સી લઉં તો અહીંયા શું આવશે? 15 આવશે, 25 આવશે, 50 આવશે. અહીંયા 6 લઉં તો શું આવશે? 60 આવશે, 36 આવશે, 100 આવશે. તો અહીંયા 6 મૂકવાથી અહીંયા શું આવે છે આપણે એનું ઇક્વેશન ફાઇન્ડ કરી લીધું આ પ્રોસેસથી. અને એ અહીંયા આ છે, આની અંદર એ મૂકી અને તમારે એનું સોલ્યુશન આપવાનું થાય. તો હું અહીંયા રાખી દઉં છું અત્યારે કે 2a બાય પાઈ n સાઇન n પાઈ t બાય T0. આ વસ્તુ થઈ ગઈ ઇન્ટુ આ તો છે જ કોસ n ઓમેગા 0t. તો એ પણ લખી દો કોસ n ઓમેગાના જગ્યાએ 2 પાઈ બાય T0 અને આ સ્મોલ t. એટલે આ ઇક્વેશન. અને પેલું BN હતું એ 0 છે, આ 0 છે. એટલે BN 0 થાય તો આ બધી વસ્તુ 0 થઈ જાય. એટલે આ બે જ લખીશું અહીંયા. તો આ તમારો ફાઇનલ આન્સર બન્યો. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ઓકે. તો આ ફાઇનલ આન્સરનું કન્ક્લુઝન શું છે? વોટ ઇઝ ધ કન્ક્લુઝન? તો જુઓ, કન્ક્લુઝન આપણે આ રીતે સમજી શકીએ. આ ટાઉ ફિક્સ નંબર હશે, બરાબર. π/2 હોય અથવા તો કોઈ નંબર હોય, 10 હોય, એવી રીતે કોઈ નંબર હશે. એટલે ટાઉ કોન્સ્ટન્ટ છે એને આપણે જવા દઈએ. એ પણ કોન્સ્ટન્ટ છે કારણ કે મેગ્નિટ્યુડ છે, એટલે એ પણ અહીંયા કંઈક નંબર છે. પછી T0, તો એ પણ જેમ ટાઉ છે એમની એક્સટેન્ડેડ એક લિમિટ છે, એટલે એ પણ એક નંબર હશે. આ 10 હશે તો મે બી આ બાજુ 15 હશે, આ બાજુ -15 હશે. તો એ તો એક કોન્સ્ટન્ટ આવી ગયો. હવે આનું શું? બરાબર. તો અહીંયા હું લખું એક્સટેન્ડ કરીને કે સમ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો સમ કોન્સ્ટન્ટ, બરાબર. પછી 2a બાય 1 n બરાબર 1 એટલે પાઈ સાઇન n બરાબર 1 પાઈ t બાય T0 ઇન્ટુ કોસ n એટલે 1 2 પાઈ t બાય T0, બરાબર. અને આ અહીંયા કમ્પ્લીટ, બરાબર. તો આ શું છે? સાઇન અને કોસનો ગુણાકાર. હવે તમને ખબર છે કે સાઇન અને કોસનો ગુણાકાર સાઇનોસોઇડલ જ આવે. સાઇન અને કોસનો ગુણાકાર સાઇન અને કોસનો એડિશન પણ સાઇનોસોઇડલ આવે, પણ એ થોડું ઘણું ફેઝમાં શિફ્ટ થાય, બરાબર. પછી તમને અહીંયા એ પણ દેખાય છે કે આ સાઇન વેવ જે છે એની સાથે ગુણાકારમાં કોસ વેવ છે, તો ભલે રહ્યું. અને એ કેટલું છે? ડબલ ફ્રીક્વન્સીવાળું આના કરતાં. અને પછી એક કોસ વેવ, એક સાઇન વેવ, એ બંનેનો ગુણાકાર કરી એ બંનેને ગુણી દેવાનું અને એ ગુણી અને એનું આટલું મેગ્નિટ્યુડ રાખવાનું એક આ, બરાબર. પછી પ્લસ 2a બાય 2 પાઈ. એટલે હું અહીંયા 2 રાખું જ છું, 2 કેન્સલ અહીંયાથી કરવું જોઈએ પણ નથી કરતો. 2 પાઈ પછી સાઇન એનના જગ્યાએ 2 પાઈ t બાય T0 કોસ
એનના જગ્યાએ 2 into 2 એટલે 4 pi t by t0 આ બ્રેકેટ કમ્પ્લીટ પ્લસ 2a by 3 pi sin 3 pi t by t0 cos 6 3 into 2 sorry yes 3 into 2 6 by t by t0 અને આ બ્રેકેટ કમ્પ્લીટ એન્ડ સો ઓન આમ ચાલુ જવાનું. તો આ કેટલા આવા કેટલા બ્રેકેટ બને? ઇન્ફાઇનાઇટ બ્રેકેટ ભેગા કરી દો, આ બની જશે. કેટલા પેજ થયા? 1 આને આ ગણીએ તો 1 અને હાફ. 1.5 પેજની અંદર તમે એક ઇક્વેશન જોઈ અને એમ કહી દીધું કે આની અંદર કેટલા ઇન્ફાઇનાઇટ સાઇનોસોઇડલ ટર્મ્સ છુપાયેલા છે, એમનું મેગ્નિટ્યુડ કેટલું છે, એમની ફ્રીક્વન્સી કેટલી છે, બરાબર, ફેજ શિફ્ટ છે કે નહીં, નથી, અને એમાં એ બધા સાઇનમાં આટલો કોન્સ્ટન્ટ ટર્મ એડ કરી દેવાનો છેલ્લે, બરાબર. એટલે તમારું જે બધા સાઇન એડ કરવાથી જે પલ્સ બનશે ને એ આવું હશે, અને છેલ્લે કોન્સ્ટન્ટ એડ કરશો એટલે ઉપર શિફ્ટ થઈ જશે, બરાબર. આ થયું આપણા ફુરિયર સિરીઝનું કન્ક્લુઝન એન્ડ ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. તમારે આ લખવાનો આન્સર, આ નહીં, આ સમજ છે, નીચે જે હતી અન્ડરસ્ટેન્ડિંગ હતું, બરાબર. ઓકે, સો તમારું હવે પરફોર્મ શું કરવાનું છે આમાં ડેસ્મોસની અંદર? દેટ ઇઝ યોર એક્ટિવિટી, બરાબર. ડેસ્મોસમાં પરફોર્મ કરો. કેવી રીતે પરફોર્મ કરશો ડેસ્મોસની અંદર? એક કોન્સ્ટન્ટ ટર્મ લઈ લો, સિગ્માનું સિમ્બોલ તમને મળશે કીબોર્ડમાંથી ડેસ્મોસમાં. અહીંયા કોઈ કોન્સ્ટન્ટ મૂકી દો, બરાબર. ફિક્સ કરવી હોય તો વેલ્યુ ફિક્સ કરી શકો. એ બરાબર 5 લઈ લો, ટાઉ બરાબર 3 લઈ લો, t0 બરાબર 8 લઈ લો. એવી વેલ્યુ લઈ અને પછી એ બધી જ વેલ્યુ અહીંયા મૂકી દો, પાઈના જગ્યાએ પાઈ મૂકી દો, અહીંયા એન જ રાખો, સાઇન આ બધા ટર્મ મૂકી દો, અને પછી એન બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ નહીં મૂકવાનું, એન બરાબર 1 થી 10 15 એવું મૂકવાનું, બરાબર. પછી આ એક પરફોર્મ કર્યું ડેસ્મોસમાં, એ ફાઇલ સેવ કરી દો. એના પછી બીજી ફાઇલ ઓપન કરો અને બીજી ફાઇલની અંદર શું પરફોર્મ કરવાનું? બીજી ફાઇલમાં એ પરફોર્મ કરવાનું કે એક ઇક્વેશન લખવાનું આ, બીજી લાઇન જે આવે ડેસ્મોસમાં એમાં ઇક્વેશન લખવાનું આ, ત્રીજી લાઇન આવે એમાં આ ઇક્વેશન લખવાનું, ચોથી લાઇન આવે એમાં આ ઇક્વેશન, પાંચમી લાઇન આવે એમાં આ ઇક્વેશન લખવાનું, બરાબર. આ ઇક્વેશન y0 બરાબર, આ ઇક્વેશન y1 બરાબર, આ ઇક્વેશન y2 ઇઝ ઇક્વલ્સ ટુ y3 ઇઝ ઇક્વલ્સ ટુ y4 ઇઝ ઇક્વલ્સ ટુ એન્ડ સો ઓન. પછી છેલ્લે એવા કેટલા ઇક્વેશન લખવાના? 10 અથવા તો 5, ચલો ને 5 ઇક્વેશન લખજો. પછી છેલ્લે શું કરવાનું? છેલ્લે કેવું ઇક્વેશન લખવાનું કે y ઇક્વલ્સ ટુ y0 એટલે એક ગ્રાફ બનશે, પ્લસ y1 એટલે ગ્રાફ મોડિફાઈ થશે કારણ કે આ બે એડ થયા, પછી પ્લસ y3 એટલે આ 3 એડ થયા, ગ્રાફ મોડિફાઈ થશે, y4 એમ એડ કરતું જવાનું, ગ્રાફ જોતું જવાનું, છેલ્લે તમને આ ટાઈપનો ગ્રાફ જોવા મળશે. પણ એ આવો નહીં હોય, એ ગ્રાફ કંઈક આ રીતનો હશે, જે આપણે જોયું જ છે કે અહીંયાથી આ રીતે, પછી અહીંયાથી થોડું ઓસિલેશન વધશે, પછી અહીંયા ઓસિલેશન થોડા ડાઉન થશે, પછી અહીંયાથી થોડા ઓસિલેશન વધશે, પછી અહીંયા ઓસિલેશન થોડા વધારે હશે, આ ડાઉન થશે, પાછા વધશે, અને પછી અહીંયા આવશે. સેમ ઇઝ ટ્રુ. આ ભાગ કોન્સ્ટન્ટ, આ ભાગ કોન્સ્ટન્ટ, ત્યાંથી અચાનક જમ્પ આવે ને એમાં થોડી આ ટાઈપની પ્રોસેસ આવશે, અહીંયાથી અચાનક આ ફ્લેટ પાર્ટ આવે એટલે આ પ્રોસેસ આવશે, આ તમને જોવા મળશે, બરાબર. એન્ડ ધીસ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધીસ વેવફોર્મ. બરાબર, આવું આ વેવફોર્મ બનશે. અને જ્યારે ઇન્ફાઇનાઇટ પહોંચશો ને એટલે આ પીક રહેશે થોડી માઇનોર, બરાબર, પણ આ ડાય આઉટ થઈ જશે, આ પણ ડાય આઉટ, આ પણ ડાય આઉટ થઈ જશે, અને છેલ્લે તમને ઓલમોસ્ટ આ ટાઈપનું વેવ જોવા મળશે. ઓફકોર્સ ડેસ્મોસમાં એક લિમિટ હશે એપ્લિકેશનની, એ પરફોર્મ નહીં કરી શકે, એ અમુક હદ સુધી જ પરફોર્મ કરી શકશે, બરાબર. સો વી વિલ સી યુ ટુમોરો એન્ડ વી વિલ ડિસ્કસ in detail few more things about the Fourier series in our Google Meet.